રાજકોટના પીપળિયામાંથી નકલી શાળા મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન। બાળકોનું શિક્ષણ ન બગડે તેને લઈને શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે નિવેદન આપ્યું। શાળામાં ભણતા બાળકોનું શિક્ષણ ન બગડે તેનું ધ્યાન રખાશે। નકલી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને પીપળિયાની સ્કૂલમાં પ્રવેશ અપાશે। હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। ગૌરી પ્રી પ્રાઇમરી શાળાઓમાં 25થી વધુ બાળકો અભ્યાસ કરતા હતા। ગૌરી ઇંગ્લિશ સ્કૂલ નામે જે શાળાની અંદર બાળકો ભણતા હતા એ બાળકોના અમે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉપરથી બાળકોને ટ્રેક કરી લીધા છે। એમાંના 24 બાળકો જે છે એ પ્રાથમિક કક્ષાના ધોરણોમાં ભણતા બાળકો છે, જેને આજે અમે પીપળવા ગામની સ્કૂલમાં અને નજીકના બીજા એક ગામની સ્કૂલમાં એમના પ્રોપર ગામની સ્કૂલની અંદર એડમિશન અપાવવાના છીએ। એ 24 બાળકોનું પ્રાથમિક શાળામાં ભણતા બાળકો તરીકેનું આજે નોંધણી કરી અને એ બાળકોનું અભ્યાસ કાર્ય ચાલુ થઈ જશે। આ આખા પ્રકરણમાં બાળકોનું શૈક્ષણિક કાર્યને અમે વધુ મહત્વ આપીએ છીએ અને એટલા જ માટે બાળકોના શૈક્ષણિક કાર્યને અસર ન થાય એટલા માટે અમે આજે એમના એડમિશનને કન્ફર્મેશન કરીશું। 24 સિવાય બાકીના જે 11 બાળકો હતા એ બાલવાટિકાની અંદર જે 5 થી 6 વર્ષના બાળકોનું એનરોલમેન્ટ થવું જોઈએ એના કરતાં પણ નાની વયના હતા, જેથી તેનું એનરોલમેન્ટ અમે ICDSની અંદર કરવા માટે પ્રોગ્રામ ઓફિસરને લખાણ લખવાના છીએ।